નર્મદા જિલ્લા સંકલનની બેઠકમાં બેફામ દોડતા રેતી પથ્થર ભરેલા ડમ્પરનો મુદ્દો ઉઠ્યો અને જંગલની જમીન પરથી વૃક્ષોનું નિકંદન કરવાનો મુદ્દો પણ ઉઠ્યો। કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ સહિત વહીવટી પ્રશાસનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। બેઠકમાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જિલ્લામાં બેફામ દોડતા રેતી પથ્થરો ભરેલા ડમ્પરો ઉપર બ્રેક લગાવવાની માંગ કરી। આ સાથે જ જંગલની જમીન પર ગેરકાયદે વૃક્ષો કાપી અને કરવામાં આવતા ખેડાણને રોકવાની ચર્ચા થઈ। સાંસદ મનસુખ વસાવાનો આરોપ છે કે જંગલની જમીન મુદ્દે ગ્રામ પંચાયત જ દાખલો આપી દે છે, જે બાદ ગેરકાયદે વૃક્ષોનું નિકંદન કરી અને ખેડાણ કરવામાં આવે છે। એટલું જ નહીં, ગરીબ લોકો પાસેથી કોરી ઉદ્યોગના લોકો જમીન ન પચાવી પાડે તેવી પણ ખાણ ખનીજ વિભાગને સૂચના આપવામાં આવી। તો કેટલીક ગ્રામ પંચાયતો એમને અભિપ્રાય આપી દે છે અને ગ્રામ પંચાયતનો દાખલો એટલે વેલિડ ગણાય છે અને માન્ય ગણાય છે કે તાત્કાલિક ગ્રામ પંચાયત દાખલો આપી દે તો પછી એ ગુનેગાર બનતો નથી, એ કાયદેસરનો એ જમીનનો માલિક બની જાય છે। તો આ પણ એક મોટો પ્રશ્ન છે। આજના ચાલુ રહેશે તો આવનારા દિવસોમાં જંગલો બચવાના નથી અને લોકો વૃક્ષો કાપશે અને ખેડાણ કરશે। તો ગ્રામ પંચાયતો આ પ્રકારના દાખલા ન આપી દે એના માટે પણ થોડી ચિંતા કર્યા સંકલનની મિટિંગની અંદર।